નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. આજે વાત કરવી છે એવા ગામની જે 21મી સદીમાં પણ 14મી સદી જેવી જિંદગી પસાર કરવા માટે મજબૂર છે. ગામ આવેલું છે આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં. ગામ છે એક ટાપુ જેવું જે કનેવાલ નામના પાણીના સરોવર વચ્ચે વસેલું છે. ગામમાં સમ ખાવા પૂરતી એક પણ સુવિધા નથી. આ જ કારણ છે કે તેમની જિંદગીમાં અંધારપટ છવાઈ ગયો છે. જોઈએ ડૂબતા ગામની તરતી સમસ્યા. કુદરતી સૌંદર્યનો ખજાનો, ચોતરફ લહેરાઈ રહી છે હરિયાળી. ગામની આસપાસ વહે છે નિર્મળ જળનો પ્રવાહ. $999 વીઘામાં ફેલાયેલું અદ્ભુત તળાવ. નામ છે કનેવાલ તળાવ. વાતાવરણમાં તાજગીનો અનુભવ થાય, પરંતુ રાત પડે કે જાણે જીવન આથમી ગયું હોય તેવો અહેસાસ અહીં રહેતા લોકોને થઈ રહ્યો છે. આણંદ જિલ્લાનું તારાપુર પંથક. તારાપુરના અંતરિયાળ ગામોને કુદરતી સૌંદર્યથી એવા તો સજાવ્યા છે કે ચોતરફ હરિયાળી જ હરિયાળી. ચોતરફ નિર્મળ જળનો પ્રવાહ. પણ આ હરિયાળી અને પાણીના ખળભળાટ વચ્ચે તેમની મુશ્કેલીઓ પાણીમાં વહી ગઈ છે. દાયકાઓથી તેમની જિંદગીમાં આવેલી મુશ્કેલીઓએ તોફાન સર્જ્યું છે. $999 વીઘા જમીન પર પથરાયેલ વિશાળ કનેવાલ તળાવની મધ્યમાં આવેલા છે બે ટાપુ. એક છે 275 વીઘાનો ટાપુ અને બીજો છે 70 થી 80 વીઘાનો ટાપુ. આ ટાપુનું નામ એટલે વલ્લી ટાપુ અને જૂની રેલ ટાપુ. આ બંને ટાપુ વિશાળ જમીન પર પથરાયેલા છે. પહેલી નજરમાં તો અહીં બધું જ બરોબર લાગે. સૌંદર્યનો ખજાનો, તળાવ છલોછલ અને ટાપુ પર જોવા મળે માત્ર હરિયાળી, લહેરાતા ખેતરો જેમાં સોના જેવો પાક ઉગે. આ ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી તેમના દાદા પરદાદા અહીં રહેતા આવ્યા છે. 120 કરતાં વધુ લોકોનો અહીં વસવાટ છે. પરંતુ અહીંની સૌથી મોટી કમનસીબી એ વાતની છે કે વીજળીનો જ અભાવ છે. અમારા કડિયાના કડિયા ત્રીજી બીજી પેઢી થઈ ગઈ. અહીંયા તકલીફ શું છે? જો આ લાઈટ નથી, કઈ પાણીની સુવેરતા નથી, નળ બળ નથી. આવા છૂટા પાણી ગંદા પીવી છે, માથે ફરી લાગી છે. અને આ અંધારે જો આ બાળકો બધાય રહે, અમે બધું અંધારે સુલા પાણીનું બધી અગવડતા નહીં. બધી આ ગામના લોકોની સૌથી મોટી જરૂરિયાત છે વીજળી, જે તેમની પાસે છે જ નહીં. તેમનું કહેવું છે કે તેઓ રજૂઆતો કરીને થાક્યા. નેતાઓ આવ્યા, સરકારો બદલાઈ, પણ તેઓ ત્યાંના ત્યાં જ છે. તેમને મળ્યા છે તો મતના બદલામાં માત્ર વાયદા. સાહેબ લાઇટની જરૂર છે, એટલે છોકરા નિશાળે જાય, કંઈ લખતા વાંચતા અંધારા ફાવતું નથી.
બહેનોને શું તકલીફ છે? બહેનોને રાંધવાનું મેં અંધારે ફાવતું નથી, પછી મચ્છરિયાનો ત્રાસ છે. સરકાર વિશે શું કહો છો? સરકાર એંગેલ હોય, ચૂંટણી હોય તારા વોટની જરૂર હોય તે ઘડીએ ક્યાં છે તે પછી કોઈ જવાબ આપતા નથી. તમારી સરકારમાં શું માંગણી છે? અમારી સરકાર પણ માંગણી એક જ છે કે લાઇટની જરૂર છે. પહેલી નજરે આ ટાપુ અતિ રળિયામણો લાગે છે, પણ ખરો. ખેતીની સાથોસાથ પશુપાલન અહીંનો મુખ્ય વ્યવસાય છે. દૂધ એકત્ર કરી તેઓ વલ્લી મંડળીમાં પહોંચાડી આવક ઊભી કરે છે. પણ આર્થિક તંગી તેમનો પ્રશ્ન છે જ નહીં. તેઓ ગામડાના આ વાતાવરણથી ખૂબ જ ખુશ છે. હળીમળીને લોકો રહે છે. આમ છતાં એકમાત્ર વીજળી અને ચોખ્ખા પાણીની અછતને કારણે વિકાસની દોડમાં આ ગામ પાછળ રહી ગયું છે. 75 વીઘા 300 વીઘાની આજુબાજુમાં આ બેડ હશે, એની ઉપર અમે રહીએ છીએ. અમારો વ્યવસાય છે ખેતી અને આ પશુપાલન કરીને અમે જીવન ગુજારવી છીએ. પણ સરકારનો આ અમારા કોઈ લાભ મળતો નથી. સરકાર ઘણી બધી આવી પણ વાયદા કરીને જતી રહી છે કે વિકાસ ગાંડો થયો, પણ આ વિકાસ ગાંડો નથી થયો. અમને ગાંડા બનાવી અને વોટ લઈ જાય છે અને કંઈ અમારા આ સુવિધા મળતી નથી. ગુજરાતમાં તકલીફ એક છે, લાઇટ નથી ટાપુ ઉપર. ટાપુ ઉપર લગભગ 70 થી 80 વર્ષથી અમારા દાદા વખતની લાઇટ છે નહીં. અંધારામાં છોકરાઓને ભણવા માટે અને તથા બૈરાઓને રાંધવા માટે અંધારું પડે છે. ખાવા પીવામાં મચ્છરનો ત્રાસ છે. છતાં તોય મતદાન લેવા આવે તો લોકો ખાલી વાતો કરીને જતા રહેશે, કશું વિચારતા નથી લાઇટનું. અહીં જે કોઈ સમૃદ્ધિ જોવા મળે છે તે કુદરતની દેન છે. ટાપુ પર રહેવું જાણે ગુનો હોય તેમ વીજળી બાબતે અધિકારીઓ માત્ર એકબીજાને ખો આપવામાં માને છે. અમે મળ્યા તારાપુરના મામલતદાર વાળા સાહેબને. તેમણે બહુ સરસ કહ્યું, આપ આ મુદ્દો લઈને આવ્યા છો તો સર્વે કરીશું. તો સાહેબ, સદી વીતી ગઈ, સરકારી બાબુઓ કરે છે શું? એ લોકોને સમસ્યા એ છે કે ત્યાં લાઇટ નથી. લાઇટના કારણે ઘણી બધી એ લોકોને પ્રોબ્લેમ થાય છે. પણ આ બધી જગ્યા સરકારી છે, ઇરિગેશનની સિંચાઈ વિભાગની છે, સરકારની છે. એટલે અમે રેગ્યુલર તો એને એક માગ્યા તો અમારથી ત્યાં લાઇટ આપી શકાય નથી. પરંતુ 2017માં જે અમે સર્વે કરાયો હતો ત્યારબાદ પછી હવે ફરી આજે આપ આવ્યા છો તો અમે ફરી સર્વે કરી અને અમારા ઉપરી કચેરીમાં માનનીય કલેક્ટર સાહેબને ફરી રિપોર્ટ કરશું. જૂની રેલ ટાપુના રહીશો માટે અહીં રહેવું કપરું એટલા માટે છે કે એકમાત્ર વીજળીને કારણે પ્રાથમિક વિકાસની બાબતમાં તે પછાત થઈ ગયો છે. સૌનો સાથ, સૌનો વિકાસ સૂત્ર સારું છે, પણ આ સૂત્ર અહીં લાગુ કેમ પડતું નથી તે અહીંના લોકો સવાલ કરી રહ્યા છે. સૌ ગણે સૌ ભણે આ સૂત્ર પણ સારું છે, તો અહીંના બાળકોએ શું ગુનો કર્યો કે તેમને અભ્યાસ માટે વીજળી નથી મળી રહી? મુશ્કેલી શું છે કે અમારે કે લાઇટની જરૂર છે. લાઇટની જરૂર એ છે કે નાના બાળકો કે ભણી સ્કૂલમાં જાય છે, લેસન કરી શકતા નથી. આખા ગામ વચ્ચે ડીઝલની આ એકમાત્ર હોડી છે, જે અહીં વસતા લોકોના આવન જાવનનું એકમાત્ર માધ્યમ છે. અહીંનું તળાવ એટલું વિશાળ છે કે જો જૂની રેલ ગામમાંથી બીજા ગામમાં જવું હોય તો હોડી દ્વારા જ જઈ શકાય. સવાર પડતાની સાથે જ બાળકો પણ હોંશે હોંશે હોડીમાં બેસીને રોજ તેમની સ્કૂલમાં ભણવા માટે જાય છે. પણ શાળામાં જેટલો સમય તેઓ વિતાવે છે તેટલો જ તેઓ અભ્યાસ કરી શકે છે. પાછા આ જ હોડકામાં બેસીને તેઓ જ્યારે ઘરે પરત ફરે છે ત્યારે લગભગ અંધારું થઈ જાય છે અને તેની સીધી અસર તેમના અભ્યાસ પર પડે છે. બાળકો ટાપુ પરથી આવે છે, જૂની રેલ કાર્નિવલ તળાવની વચ્ચે ટાપુ છે ત્યાંથી આવે છે બાળકો. એમના ઘરે લાઇટો નથી ટાપુ પર. એના કારણે શું મુશ્કેલી છે? એના કારણે વાંચવા લખવાની અમને તકલીફ પડે છે. લેસન પણ શાળામાં લાવી શકતા નથી. તો આ સાહેબને સાંભળો, નામ છે તેમનું મોઢેરા સાહેબ. તારાપુર તાલુકાના ટીડીઓ છે. હવે સાહેબના મતે
ગામના લોકોએ વીજળી માટે અત્યાર સુધીમાં કોઈ જ અરજી કરી નથી. એક સમયે માની પણ લઈએ કે ગામના એક પણ વ્યક્તિએ 100 વર્ષ સુધી કોઈ અરજી કરી નથી, તો શું સરકાર ઊંઘી રહી છે? સરકારના વીજ તંત્રની આંખો દેખતી બંધ થઈ ગઈ છે. કનેવાલ ટાપુ પર જે કુટુંબો વસવાટ કરે છે એમને જે પ્રશ્ન છે વીજળી માટેનો, એ વીજળી માટેના પ્રશ્નમાં એમણે MGVCL કચેરી તારાપુરનો સંપર્ક સાધવાનો રહે. અત્રે એવી કોઈ વીજળી માટેની કોઈ રજૂઆત આવી નથી, અને એવી કોઈ રજૂઆત આવશે તો અમે સંબંધિત કચેરીને જરૂરી કાર્યવાહી અર્થે મોકલીશું. હવે સાહેબની વાત કેવી રીતે માનવી કે જૂની રેલ ટાપુ પર રહેતા લોકોએ ક્યારેય કોઈ રજૂઆત કરી જ નથી? અહીં બીજો પ્રશ્ન એ છે કે આ ટાપુ પર વસતા લોકો જો આટલા વર્ષોથી અંધારપટમાં રહેતા હોય, અંધારપટથી તેમનું જીવન દોજક સમાન બની ગયું હોય, તો સરકારના નેતાઓ અને અધિકારીઓ કરે છે શું? સાહેબ, ત્યાંના લોકોને એવું કહેવું છે કે સરકારી તંત્રએ અનેક વખત ત્યાં મુલાકાત લીધી છે, આશ્વાસન આપ્યું છે લાઇટ માટે, પણ હજી વ્યવસ્થા નથી કરી. ત્યાંના લોકો તરફથી અહીંયા વીજળી માટે કોઈ રજૂઆત આવી હોય એવું તો હજી મારા ધ્યાનમાં નથી. એવી કોઈ રજૂઆત અત્યારે મળેલ નથી, અને એવી કોઈ રજૂઆત હશે ગ્રામ પંચાયત મારફત ખાતરી કરાવીશું કે કેટલા કુટુંબો ત્યાં વસવાટ કરે છે અને હકીકત શું છે એ કન્સર્ન તલાટી મંત્રીશ્રી દ્વારા એનો અહેવાલ મંગાવીશું અને સંબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી માટે મોકલી આપીશું. ખરી હકીકત એ છે કે મત માંગવા આવતા નેતાઓને અહીંના લોકોની મુશ્કેલીમાં જ રસ નથી. લોકોના ઘરને જુઓ, માટીથી બનાવેલા કાચા મકાનો, ઘરનો તમામ સામાન જોવા મળે, એટલે સુધી કે ટીવી પણ છે જે વીજળી આવવાની રાહ જોઈ રહ્યું છે. પણ હસતા રમતા ચહેરાઓની પાછળનું દર્દ કોઈ સમજવા માંગતું નથી. રાત પડે તે પહેલા જ અહીંના ઘરની એક મહિલાઓને ચૂલો સળગાવી દેવો પડે છે. સાંજનું વાળું બનાવી રાત પહેલા જ જમી લેવું પડે છે. અમારા અંદર બૈરા રાધા સીધે અંદર મસર કરડે, મસરિયા છોકરાને કરડે, અમારે કશો આધાર નથી, એટલે એમની હેરાન થઈ ગયા છે. શેના વગર હેરાન થયા? લાઈટ વગર. વન વિભાગે તારાપુરની આ જમીનને સુરક્ષિત કરી પ્લાન્ટેશન અને વૃક્ષારોપણને પણ ઉત્તેજન આપ્યું, પરંતુ અહીંના બાળકો રાતના અંધારામાં દીવા તળે ભણવા માટે મજબૂર છે. તેઓ અંધારામાં તેમના ભવિષ્યનો ઉજાસ કરવા મથી રહ્યા છે. તેમને ભણવું છે, સારી કારકિર્દી બનાવી છે, પણ તેમના ભવિષ્ય સામે હાલ પ્રશ્નાર્થ છે. કનેવાલ ટાપુમાં રહે છે અને હા ને લાઇટની બહુ તકલીફ છે. એટલે શું તકલીફના કારણે શું થાય? વાંચવાનું તકલીફ પડે છે, કોઈ સમયસર લેસન નહીં કરી શકતા, અને સ્ત્રીઓ અને કાકીઓને રાંધવાનું બહુ તકલીફ પડે છે. અમારી શું માંગણી? અમારી સરકારની એ જ માંગણી છે કે વીજળી મળે. અમારા બાળકો સમયસર વાંચી લખી શકતા અને લેસન કરી શકતા નથી, તેથી ટાઈમસર લેસન લઈ જતા નથી, તેથી અમારા બાળકો ભણતરમાં પણ પાછળ છીએ અને અમારા બાળકોથી ભણતરથી પાછળ છે અને આગળ વધી શકતા નથી. અને અમારે રાંધવા ચીંધવાની બહુ તકલીફ થાય, એટલે દી હાથમાં પહેલાં જ અમારે ખાવા પાણી બનાવીને અને જમીને મચ્છરદાનીની અંદર જતું રહેવું પડે. આ બાળકો કે જેઓ એક સાથે મૂંગા મોઢે ઊભા છે, તેમના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ છે. વાઇબ્રન્ટ નહીં, અંધારિયા ગુજરાતના અહીં દર્શન થાય, ન લાઇટ ન રસ્તા, વિકાસના નામે મીંડું. જાણીને કોઈને પણ નવાઈ લાગે, પણ આ હકીકત છે. અહીં પંખાની હવા કોઈએ ક્યારે ખાધી જ નથી, ટીવી કોઈએ જોયું જ નથી. આપણે મંગળ સુધી પહોંચ્યા, પણ ગુજરાતના વલ્લી અને જૂની રેલ ટાપુમાં રસ્તા કે વીજળી નથી લાવી શક્યા. આગળ લાઈટ નથી, અંધારપટમાં રહી છે, અને કોઈ આ બધા આવે છે શૂટિંગ લેવા, પણ આવું કોને ગોસાટાડીને જતા રહ્યા. કનેવાલ ટાપુ પર રહેતા લોકો વીજળી ના હોવાને કારણે અંધારપટમાં રહેવા માટે મજબૂર બન્યા છે. અહીંયા રહેતા સ્થાનિકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. લાઇટ વગર તેમની જિંદગી બદથી બદતર થઈ ગઈ છે. આ બંને ટાપુ પર રહેતા લોકોને પોતાના પ્રાથમિક, સામાજિક અને જીવન જરૂરિયાતના તમામ કામો માટે જૂની રેલ અને વલ્લી કિનારા પર જવું પડે છે, અને ત્યાં જવા માટે હોડીનો ઉપયોગ કરવો પડે છે. જેમાં એક ટાપુ પર એક યુવાન પોતાના ખર્ચે ડીઝલ બોટ લાવેલો છે, જ્યારે જૂની રેલ ટાપુ પર વસવાટ કરતા લોકો લાકડાની હોડી વાપરે છે. કનેવાલ તળાવના આ બે ટાપુ પર રહેતા લોકોને વીજળીના અભાવે તેમનું સામાજિક અને અંગત જીવન ત્રસ્ત થઈ ગયું છે.
વાત કરીશું કેટલાક એવા યુવાનોની જેઓ વીજળીના વાંકે કુંવારા રહ્યા છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. વેલકમ બેક. તો વાત થઈ રહી છે એ બે ટાપુની. એક છે વલ્લી અને બીજું છે જૂની રેલ ટાપુ કે જ્યાં લોકો સદીઓથી રહે છે. વીજળી નહીં હોવાને કારણે ગામના લોકોને સામાજિક રીતે પણ અન્યાય થઈ રહ્યો છે. ખેતી અને પશુપાલનના ધંધા થકી યુવાનો કમાતા હોવા છતાં આસપાસ ગામના લોકો તેમની દીકરીઓને ટાપુ પર આવેલા ગામમાં પરણાવવા માટે તૈયાર નથી. કારણ એ છે કે ગામમાં વીજળી નથી, પ્રાથમિક સુવિધાઓ નથી. ગુજરાતનું નામ આવે એટલે એવા રાજ્યની કલ્પના આંખો સામે ઉભરી આવે જ્યાં વિકાસની વ્યાખ્યા ખૂણે ખૂણે ને કોતરે કોતરે કંડારાઈ છે. પરંતુ આણંદના છેવાડાના કનેવાલ ગામ અને વિકાસને દૂર દૂર સુધી જાણે કે કોઈ સંબંધ નથી. આમ તો આ કનેવાલ ટાપુ રાજ્યની રાજધાનીથી માત્ર ને માત્ર 111 કિલોમીટર દૂર આવેલું છે. એક તરફ ગાંધીનગરમાં વિકાસ અને વાયબ્રન્ટની વાતોનો ધમધમાટ હોય, પરંતુ વિકાસના ધમધમાટની ગુંજ આણંદના છેવાડા ગામ સુધી સંભળાઈ જ નથી. આ ગામના લોકોના હાથમાં આધાર કાર્ડ તો છે, પણ આ તમામ લોકો સુવિધાઓથી નિરાધાર છે. વીજળી સહિતની સુવિધાઓ અને આ ગામને જાણે કે કોઈ જ લેવા દેવા નથી. કનેવાલ એ પાણીના સરોવર વચ્ચે વસેલું એક એવું ગામ છે જ્યાં પહોંચવાનો એકમાત્ર રસ્તો હાથ સંચાલિત નાવડી છે. કનેવાલના અલગ અલગ બે ટાપુ પર 200 જેટલા લોકો રહે છે, જેઓ બાપદાદાના વખતથી આ ટાપુ પર રહેવા આવ્યા, પરંતુ સરકાર હજુ સુધી તેમના સુધી પહોંચી શકી નથી. 21મી સદીમાં પણ આ ટાપુના લોકો હજુ સુધી 18મી સદીના અંધારપટમાં એ આશાએ જીવન વિતાવી રહ્યા છે કે કોઈક દિવસ સરકારી રસ્તો કે વીજળી તેમના સુધી જરૂર પહોંચશે. સ્થિતિ એટલી હદે વિકટ કે અસુવિધાનો ભોગ યુવાનો બની રહ્યા છે. જરા યુવાનને જુઓ. માનુભાઈ નામના યુવાનને લગ્ન કરીને માનભેર જીવવાના અભરખા છે, પરંતુ તેઓના અભરખા વીજળીના વાંકે અટકી પડ્યા છે. અને જો લગ્ન થાય તો સુવિધાઓનો અભાવ જોઈને છોકરી ગામ છોડીને ભાગી જાય છે અને લગ્નનો લાખો રૂપિયાનો ખર્ચ માથે પડે છે. મારે લગ્ન કરવા હોય તો પણ છોકરી જલ્દી મળતી નથી લાઇટના કારણ કે આ સમયમાં લાઇટ જ મેન મહત્વ છે. સરકારના 1 કલાક લાઇટ જતી રહે ઓફિસમાં તો પણ એમને તકલીફ પડે. અમે તો વર્ષોથી અહીં લાઇટ વગર રહી છે, તો અમે જેવડી જિંદગી કાઢતા હશું. સરકારની અમારે સામું જોવું પડે. લગ્નમાં અમે કદાચ મેરેજ કરી લગ્ન કરી નાખવી અને છોકરી તો ભાગી જાય તો અમારે 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો આવે. લાઇટના કારણે અમારા છોકરીના ડિવોર્સ થઈ જાય, એ મોટી સમસ્યા છે. જવાન દીકરા હોય, જીવાન દીકરા માટે છોકરીઓ લાવે, એ છોકરીઓ કોઈ રહેવા તૈયાર નહીં. આ પંખાની લાઇટ નહીં, પહેલી જ લાઇટની તકલીફ. અમારા છોકરા નાના બચપણમાં ભણતા હોય, એમને લેસન કરવાની તકલીફ, બૈરામને ખાવા કરવાની તકલીફ. અંધારે શું કરે? કાંઈ કરી શકતા નથી. દી છતાં રાંધીને પરવાડી જાય છે. અહીં જો પંખાની લાઇટ નહીં, અહીં કોને છોકરી દેવા તૈયાર થાય? કોઈ દે નહીં. અમારા છોકરા વાંઢાને વાંઢા રહે. ચકાચૌંધ રોશનીથી ઝગમગતા ગુજરાતમાં કેટલાય એવા અંધારા ખૂણા છે જે ન તો સામે આવે છે કે ન તો કોઈની નજર અહીં સુધી પહોંચે છે. પ્રાથમિક સુવિધાઓના અભાવથી આ ટાપુ પર જીવતા લોકોના સામાજિક જીવન પર પણ માઠી અસર પહોંચી રહી છે. યુવાનો સહિતના લોકોનું અંગત જીવન ત્રસ્ત બની ગયું છે. લાઇટ ના હોવાથી અમારા કોઈ બહારથી કોઈ છોકરીઓ અમારી સાથે પરણાવતા નથી. અમારા લોકોના 30 વર્ષ થયા છે પણ મારી શાદી થઈ નથી હજુ. પણ તે લોકો અત્યારે લાઇટ ના હોવાથી કોઈ છોકરી દેવા તૈયાર થતું નથી કે અમારી છોકરીને તો ત્યાં ટીવી નથી, ફ્રીજ નથી, પંખા નથી, ટેલિવિઝનની કોઈ સુવિધા નથી. તે લોકો ત્યાં ના પાડી દેશે કે ભાઈ તમારે અમે ટાપુ પર કોઈ છોકરી દઈશું નહીં. લાઇટ હોય તો અમે છોકરી દેવી. તે અમે સરકારને એવી અપેક્ષા કરવી છે કે જલ્દી અમને લાઇટ દે, અહીં લાઇટની વ્યવસ્થા કરે. દીકરાને કોઈ અહીં વ્યવહાર કરવા તૈયાર નથી. કન્યા કોઈ રહ નહીં, પંખા લાઇટ વગર. અને આ નાના છોકરા મારા નિહાળ ચમ ના જાય, રાતે લેસન ચમનું કરે. કનેવાલ ટાપુ પર રહેતા તમામ પર મુશ્કેલીઓના પહાડ ખડકાયેલા છે.
મનોરંજનના સાધનો તો બહુ દૂરની વાત, પણ અહીં લોકોને રોજિંદી જરૂરિયાત માટેના ઉપકરણો પણ ઉપલબ્ધ નથી. અહીં મોબાઈલ ટાવર તો પકડાય છે, પરંતુ વીજળીના દોરડા પહોંચી શકતા નથી. લોકોની આંખોમાં આશા તો છે, પરંતુ આ આશાનું કિરણ ક્યારે પહોંચશે તે નક્કી નથી. લોકો સરકારને અરજ કરી રહ્યા છે કે અમને આ અંધારામાંથી બહાર કાઢીને અજવાળું આપો. મારા બાળકોને કોઈ છોકરીઓ આવવા તૈયાર નથી. શું કે છોકરીઓ અમે વ્યવહારોને માંગવા જેવી તો એવું સીધા કહે છે કે તમારે ત્યાં તો વીજળી નથી, અમે કેવી રીતે અમારી છોકરીઓ આલવી અંધારામાં, અને અમારી છોકરીઓ રહી શકે નહીં ગરમીમાં પંખાવાના. અમારી સમસ્યા આ છે. એટલે રૂપાણી સાહેબની અમારી અરજી છે કે મહેરબાનીથી અમને અહીં ટાપુ પર લાઇટ મોકલી આપે. અમારે સરકારને એટલી માંગણી છે કે અહીંયા લાઇટ આવે અને છોકરાઓને વાંચવા લખવાનું મળે. મુશ્કેલી અપાર, મુસીબત પારાવાર. અહીં 21મી સદીનો સૂરજ હજુ પણ 19મી સદીનું અજવાળું લઈને ઉગે છે. અહીં ગ્લોબલ ગુજરાતની પરિભાષા મચ્છરોથી બચવા આખી રાત પડખા ફેરવ્યા કરે છે. વાઇબ્રન્ટ ગુજરાતની ગાથા હજુ પણ હોળીના હલેસાએ ડહોળા પાણીમાં ડૂબતી લાગે છે. આ ટાપુ પર રહેતા લોકોની નવા દિવસની સવાર નવી આશા સાથે ઉગે છે કે કોઈ આવશે અને તેઓને અંધકારમાંથી બહાર કાઢશે. કોઈ આવશે અને અજવાળા તરફ લઈ જશે. વિકાસના બમણ સાથે એક દિવસ તો કોઈ જરૂર આવશે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. તો આજની અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ, પરંતુ 8:26 જોઈશું એક એવી બેંક જેમાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે બચત. ગુજરાતમાં વસી રહ્યું છે મિની આફ્રિકા. 62 ફૂટની લાંબી જટાની અનોખી કહાની જોઈશું. અજબ ગજબ કહાની રાત્રે 8:26. વિદ્યાર્થીઓની અનોખી બચત બેંક ગુજરાતમાં આફ્રિકા. 62 ફૂટ લાંબી જટા. જુઓ અજબ ગજબ કહાની રાત્રે 8:26. તો 7:56 જોઈશું દેશમાં મોસમ બદલાઈ રહ્યો છે મિજાજ. જોઈશું કુદરત તારા કેટલા રંગ. સીધું ને સટમાં 7:56.